ન્યૂઝ ગુજરાત અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી। વાત કરીએ આપણે બનાસકાંઠાની તો બનાસકાંઠા અંબાજી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામમાં વન વિભાગની જમીનને લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદે ગઈકાલ બપોર બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને અચાનક સ્થાનિકોનું મોટું ટોળું એકત્ર થતા પોલીસ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં પોલીસ અને ફોરેસ્ટ વિભાગના કુલ 47 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે અને જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। હુમલા દરમિયાન પોલીસ અને ફોરેસ્ટ વિભાગની અનેક ગાડીઓને આગ ચાંપવામાં આવી હતી અને તેમજ અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા અનેક ટીયર ગેસનો સીલ છોડવામાં આવ્યો હતો, પરંતુ તે બાદ સ્થિતિ વધુ વણસી હતી। અંબાજી પીઆઈ આરબી ગોહિલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા એલસીબી એસઓજી સહિતની ટીમોએ તેમનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો અને તેમને ગંભીર હાલતમાં પાલનપુર રિફર કરવામાં આવ્યા છે। તમામ ઇજાગ્રસ્તોને અંબાજી સરકારી હોસ્પિટલ તેમજ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અંબાજી પહોંચ્યા હતા અને ઘાયલ કર્મચારીઓની મુલાકાત લઈને તાત્કાલિક સારવાર માટે જરૂરી સૂચનાઓ આપી હતી।